ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના 10મા દિવસે વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। વડોદરાના અલગ અલગ ગણપતિ વિસર્જન થયા। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ગણપતિ આજરોજ નવલખી ખાતે કૃત્રિમ તળાવમાં નાના ગણપતિઓ વિસર્જન થયા। સવારથી જ મોટી સંખ્યામાં નાના ગણપતિઓ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા હતા। સાંજના સમયે વડોદરાના વિશાળ 10 ફૂટથી લાંબા ગણપતિઓ વિસર્જન થશે। આજ 10મા દિવસ વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનું કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આના એક મહત્ત્વનું જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે છે આર્ટિફિશિયલ પોન્ડ ખાતે તમે જોઈ શકશો। આ નવલખી ખાતેના આર્ટિફિશિયલ પોન્ડમાં આપણે જે વોટર લેવલ ફરતા આપણે બેરિકેડિંગ પછી આપણે તેરાપાઓ માટેના ઓપરેટરો ત્યારે તમે જોયું 8 નાના મોટા ક્રેન જે આપણે ગણેશ જેટલા સંખ્યા અને આના સાઇઝના આધારે ઓપરેશન માટે અને સુરક્ષા માટેના તમામ પ્રબંધો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે, બોડી કેમેરા છે, એના પોલીસ દ્વારા વખતો સુરક્ષા સંબંધિત મુદ્દાઓને આપણે એનાઉન્સમેન્ટ કરીએ છીએ। ફાયર સર્વિસીસના ટીમ છે, નિર્ધારિત એક્સપર્ટ તરવૈયાઓ લાઈફ જેકેટ સાથે જ પાણીમાં ઉતરે છે અને તમે જોઈ શકશો કે ક્રાઉડ મેનેજમેન્ટના માટે પણ ગણેશ આવે ડીજે ત્યાં ડિટેચ થઈ જાય કે પછી લોકો અંદર આવે સીમિત સંખ્યામાં લિમિટેડ સંખ્યામાં અહીંયા પહોંચે અને વિભાગના સંકલનમાં વિસર્જન માટેનું કાર્યવાહી હાથ ધરે। તો આપણા પ્રયાસ છે કે એક સિસ્ટમેટિક આયોજનબદ્ધ રીતે આ સમગ્ર કાર્યવાહી સંપન્ન થાય, પ્રક્રિયા સંપન્ન થાય, સુરક્ષાનું કોઈ પણ સંજોગોમાં કોમ્પ્રોમાઇઝ ના થાય તે માટેનું આયોજન છે। સાથે સાથે આપણે અહીંયા પોલીસ વાહનો સ્ટેન્ડ બાય રહેશે, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે, કોઈ પણ કન્ટિન્જન્સી યા એમરજન્સીને પહોંચી વળવા માટે પણ પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે આપણે તૈયારીઓ કરીશું। લોકો આવે છે તરતીબથી સિસ્ટમેટિકલી ડિસ્પોઝલ કરીને નીકળે છે તો એક શ્રદ્ધાભર્યો માહોલ બની રહે અને પોલીસ તમામ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ જાળવી શકે તે માટે લોકોના પણ સાથ સહકાર મળે અનુરોધ છે। કેટલાક મીડિયાના માધ્યમથી લક્ષ્મીપુરા અને ગોરવા ખાતે પણ આ પ્રકારનું આયોજન કરવા માટે એવું જાહેરાત થયું હતું। આ ખોટું છે, આ બંને જગ્યાએ આયોજન નથી। જે સ્થળોએ આપણા છે સમા હની તલાવ, દશામા તલાવ, આપણે જ્યુપિટર પેટ્રોલ પંપ પાસે જે કોડિયારનગર, SSB2, માંજલપુર અને બાયલી રોડ ઉપરના જે નિર્ધારિત નોટિફાઈડ તળાવો છે તે જ જગ્યા કરે જેથી કરીને આ તમામ સુવિધાઓ બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી વ્યવસ્થાઓ, કન્ટિન્જન્સી પ્લાન અને લોકોને ફેસિલિટેટ કરવાની આખું વ્યવસ્થા ગોઠવાઈ છે। એ જ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરાવે એવું અનુભવ છે। થેન્ક યુ। આપણે 10 દિવસથી ગણપતિ દાદા આન બાન શાન સાથે વડોદરામાં ગણપતિ દાદાની પધરામણી થઈ હતી। આજે ગણપતિ દાદાનું વિસર્જન છે। એના એટલું દુઃખ થાય છે કે આપણે જે રોજ 7 વાગે એટલે ગણપતિ જોવા માટે જતા હતા, આરતી ઉતારવા જતા હતા, એટલું સોનું બધાને લાગી રહ્યું છે। આંસુભેની આંખે સાથે ગણપતિ દાદાનું વિસર્જન ભાવિક ભક્તો કરી રહ્યા છે। દરેક નગરજનોને એક ખાસ વિનંતી કે જે સ્વચ્છતા પખવાડિયું આજથી શરૂ થયું છે તો સ્વચ્છતામાં જોડાય અને અહીંયા આગળ ગણપતિ વિસર્જન કરવા માટે આવે તો ફૂલ કંઈ પણ પૂજાપો હોય એ ફૂલદાનીમાં નાખે, તળાવમાં ન નાખે, નીચે જ્યાં ત્યાં ન નાખે। જો તળાવમાં નાખશે, નીચે નાખશે તો એ કચરો થશે, ફૂલદાનીમાં થશે તો એનું વિસર્જન વ્યવસ્થિત જગ્યાએ થશે। એટલે દરેક નગરજનોને વિનંતી કે સ્વચ્છતામાં જોડાય। તંત્ર દ્વારા કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે? તંત્ર દ્વારા અહીંયા આગળ જાગૃતતા માટે કોર્પોરેશનના તમામ ટીમ અહીંયા આગળ ફાયર બ્રિગેડની ટીમ છે, વન્ય પ્રાણીમાંથી અહીંયા આગળ ટીમ તૈનાત છે, પોલીસ સ્ટાફ તૈનાત છે। બીજું કે જે સ્વચ્છતા માટે જે નથી માનતા એ કચરો નાખી રહ્યા છે એ તરત જ સફાઈ સેવકો દ્વારા કચરોની સ્વચ્છતા તરત જળવાય એના માટે ધ્યાન રખાઈ રહ્યું। નમસ્કાર, હું દેવેન્દ્ર શર્મા, વડોદરાનો આમ નાગરિક। અત્યારે ગણેશ વિસર્જન માટે મારા સહપરિવાર અહીંયા પધારેલ છું। અહીંયા નજર કરતાં જોવા મળે છે કે
વડોદરા નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર વડોદરાના દરેક નાગરિક, વડોદરાના પત્રકાર મિત્રો, વડોદરાનું સરકારી તંત્ર ખૂબ જ હૃદયપૂર્વક અને સારી રીતે આની અંદર જોડાયેલું છે. સાફ સફાઈની બી મોદી સાહેબનો અભિગમ છે કે પૂરા દેશની અંદર સફાઈ અભિયાન જારી રાખવું જોઈએ. એના ભાગરૂપે અહીંયા બી સફાઈની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી કરીને લોકોને કોઈ બી પ્રકારની અગવડતા ન થાય અને બીજું કે કોઈ બી પ્રકારની જાનહાનિ ન થાય એના માટે પોલીસનો બી ખૂબ જ સરસ બંદોબસ્ત અહીંયા કરવામાં આવેલ છે. હું ઈચ્છું છું કે આપણું આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને કોઈ બી પ્રકારના અનિચ્છનીય બનાવ વગર પૂર્ણ થાય. પત્રકાર મિત્રોનો બી ખાસ આભાર કે જે બી ખૂબ જ ચીવટ લઈને દરેકે દરેક ઘટનાઓનું લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આભાર. આપનો પરિચય? હું દેવેન્દ્ર શર્મા, હું વડોદરાની અંદર સર 2007થી રહું છું અને